ડોક્ટર આફરીન અવાડિયા એઝ અ વેલ નોન ફિઝિયોથેરાપિસ્ટ અત્યાર સુધી તમે ઘણી બધી પ્રેગ્નન્ટ લેડીઝને ડિલિવરી માટે રેડી કરી છે. આજે જ્યારે તમે મધર બનવા જઈ રહ્યા છો અને એ જ સેમ પેઇનમાંથી તમે જ્યારે પસાર થઈ રહ્યા છો તો તમને કેવું ફીલ થાય છે? બહુ જ એક્સાઇટેડ છું મમ્મી બનવા માટે. અને બહુ ઇઝીલી આપણે કહી દેતા કે પેન સહન કરી લેજો, પણ આજે પેન જ્યારે થઈ રહ્યું છે બટ મેન્ટલી એટલા સ્ટ્રોંગ છે કે આની માટે આપણે એકદમ પ્રિપેર્ડ છે અને હું ખૂબ જ એક્સાઇટેડ છું મમ્મી બનવા માટે. તો સાહિલ અવાડિયા, તમે ફાધર બનવા માટે કેટલા એક્સાઇટેડ છો? ખૂબ જ એક્સાઇટેડ છું. એઝ અ પીડિયાટ્રિશિયન તો ઘણા બચ્ચાઓ ડિલિવર કરાવ્યા છે. એઝ અ ફાધર નથી, પહેલું બેબી છે. હોપ બેબી હેલ્ધી હોય. પ્રે કરીએ. બસ હવે જલ્દીથી મારું ત્યાં નાનું નાનું ઢીંગલું આવી જાય ને હું ખૂબ ખૂબ નાચું. પણ મને એટલી બધી ઇંતજારી, એટલી બધી વેઇટિંગમાં હતી હું કે બસ મને એમ જ થઈ ગયું કે મારી ખુશીનો કોઈ પાર નહીં. બસ હવે જલ્દી જલ્દી બાબુ મારા ખોળામાં આવી જાય, જે પણ હોય પણ તંદુરસ્ત હોય. આજે અમે મામા મમ્મી બનવા જઈ રહ્યા છે અને સૌથી વધારે લાડ અમે જ કરાવીશું. મામા મમ્મી શબ્દમાં 3 માં આવે છે. અમે 3 ગણા એક્સાઇટેડ છીએ. અને માસીમાં માં આવેલી હોય છે એટલે હું આવનાર બેબીને ખૂબ ખૂબ લાડ કરીશ. અને હા, એના ડાયપર હું બદલવાની છું. બેબીની સૌથી નાની માસી છું અને સૌથી વધારે એક્સાઇટેડ છું. બેબી આવે એટલે લાડ પ્યારથી બગાડવાની જવાબદારી માત્ર મારી છે.